પેલું સાથે ડીઝલ લઈ અને હવે આવી ગયા છીએ. હાલ ટ્રેક્ટર 2-4 દિવસ માટે હોય કણ પડી રહે ને આવી ગયા હતા સિદ્ધપુર. તો હવે આપણે જઈશું એમને લેવા. પહોંચી ગયા છીએ મેળોજ અને મેળોજનું તમને ગ્રાઉન્ડ હા રહ્યો. શાકભાજી લેવાની આપણે શું લીધું? હા હા એટલે થેલામાં ભર્યું આટલું બધું ખાસો બધો વજન થઈ ગયો મને. ઘરે આવી અને દાળ ઢોકળી ખાવા માટે બેસી ગયા છીએ. 4 વાઢી રહ્યા જોઈ લો. અને હવે મામાને જલ્દીથી સપોર્ટ કરજો એટલે એમની એ કમ્પ્લીટ આપણે આટલા જવાનું છે એટલે આપણે જવાનું છે નાવા માટે. સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડિયોની અંદર. આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છીએ. વહેલા ઉઠી ગયા છીએ. બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે. અમુક બધા છોકરા રમી રહ્યા છે. હવે જઈશું અમે ડીઝલ લેવા. ચાલો रोम रोम भाइयों रुको जरा सबर करो शाबाश बेटा खत्म बाय बाय टाटा. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે આજે સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને વાગવામાં વાગી જશે 9. આપણે આટલા વાગે ચા નાસ્તો કરી અને હવે જઈ રહ્યા છીએ પીલુચા. તો પીલુચા જવાનું છે આપણે ડીઝલ લેવા માટે. ડીઝલ લઈને આવી અને નેર ઉપર ટ્રેક્ટર પડી હોય તો લાવવાનું છે. આજે આપણો અડધો ઇન્ટ્રો તો આપણે સોહાની બેને તમને આપી દીધો હશે અને આજનું હવે શું રૂટિન છે અને જેમ થાય છે હવે જોઈએ આગળના બ્લોગમાં. કારણ કે હજી કોઈ એટલું નક્કી છે નહીં કે શું કરવું. તો આજે તો છે રવિવાર. તો રવિવારે બધાને જય સદીમાં. આજનો દિવસ આપનો શુભ રહે અને આપનો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. અને આપણને થોડો સપોર્ટ કર્યો છે એના કરતી થોડો વધારે સપોર્ટ કરો, લાઇક કરો, શેર કરો અને વિડીયો થોડો આગળ પહોંચાડો એટલે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય. કારણ કે આપણું થોડું હજી વોચિંગ ઘણું બાકી છે. થોડું થઈ જાય એટલે આપણે એમ કે થોડું આગળ હેડે તો આપણે રોજ અવનવા વિડીયો બનાવી જાઓ અને તમને રોજનું રૂટિન તમને આપી જાઓ. જય માતાજી. આપણે આવી ગયા છીએ પીલુચાથી ડીઝલ લઈ અને આવી ગયા છીએ. તો હવે ટ્રેક્ટર આ પડ્યું. હવે ટ્રેક્ટરમાં ડીઝલ નાખી અને જવાનું છે બોર ઉપર. તો હવે પહેલાં ડીઝલ નાખી દઈએ. આપણે પીલુચાથી ડીઝલ લઈ અને હવે આવી ગયા છીએ. ટ્રેક્ટરમાં ડીઝલ નાખી અને હવા આવી ગયા છે બોર ઉપર. તો ગાઈઝ આપણે ટ્રેક્ટર મેળવાનું તો હોય તો હવે ટ્રેક્ટર મૂકી દીધું છે અને હવે ચાલતા જઈશું ઘરે. હાલ ટ્રેક્ટર 2-4 દિવસ માટે હોય કણ પડી રહે કારણ કે ટ્રેક્ટર હાલ કોઈ કોમ નહીં ને ખાલી ખોટી બેટરી ઉતરી જાય એટલા માટે મેળવાનું છે હોય. હવે થોડા દિવસ માટે હોય પડી રહે અને આપણે હવે જઈશું ઘરે. તો ગાઈઝ આપણે આવી ગયા હતા ઘરે આવી અને મમ્મી પપ્પાને કે વર્ષાબેન નો ફોન આવ્યો છે તો વર્ષાબેન ને એમને લેવા જવાનું છે. તે કે કીધું તાણ ભાઈ ઊંઘી ગયો હોય તો આપણે જઈએ લેવા. તો વર્ષાબેન ને આવી ગયા હતા સિદ્ધપુર. તો હવે આપણે જઈશું એમને લેવા. તો બ્લોગમાં જોડાયેલા રહેજો અને હવે જઈએ સિદ્ધપુર. ડાયરેક્ટ મળીએ હવે સિદ્ધપુર જઈને. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મેળોજ અને મેળોજનું તમને ગ્રાઉન્ડ બતાવું ક્રિકેટ રમવાનું. ખૂબ દિવસ આટલાથી નીકળો તો જોજો તમે મોટું બધું ગ્રાઉન્ડ છે જોઈ લો. અને સરકારી દવાખાનાની સામે આ ગ્રાઉન્ડ બનાવેલું છે. ફાઇનલી આપણે પહોંચવા જઈ રહ્યા છીએ હવે સિદ્ધપુર. હવે થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું સિદ્ધપુર. આપણે પહોંચી ગયા છીએ સિદ્ધપુર અને તમને સિદ્ધપુરનો મસ્ત નજારો બતાવું. એક
જે આપણો એકને એક ફિલ્મ શૂટિંગ કરી દઉં. આપણે જે તમારે ખાલી ઇન્ટ્રો તમે જોજો, પછી કમેન્ટમાં લખજો. મને તો ખબર હોય પિક્ચરનું નામ, અને કદાચ તમને ખબર ના હોય તો આપણે તમને ખાલી બતાવો, એમાં ખાલી તમે કમેન્ટ કરજો. જોઈ લો ભાઈ, કણે આપણે એક પિક્ચર બન્યું હતું મસ્ત. પેલા બે સાઉથનું પિક્ચર હતું, બે હીરો હતા, બાઇક લઈને જતા હતા, એ ફિલ્મનું શૂટિંગ હતું. આપણે પહોંચી ગયા છીએ સિદ્ધપુર. વર્ષાબેનને કઈ બાજુ છે એ જોવાનું છે. આ રહ્યો અમારા અભિકા કોનો. હા મજામાં. આટલા એને ઉભો તો લે. શાકભાજી લેવાની આપણે શું લીધું ભાઈ? દે તમે પેલા પેટ્રોલ નાખાઈને પછી સીધા આમ તેમ બને આગળ પાછું આવવું પડશે. કોણ બે જ આપી આજે થેલી આન દે. બે પકડું गाइस ने क्या कमेंट करजो कि गाइस कमेंट करજો કેટલા વાગ્યા છે ટાવરમાં. ગાइस હવે આવી ગયા છે આપણે પેટ્રોલ પુરાવા બાઇકમાં. ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે. ઘરે આવી હા એટલે થેલામાં ભર્યું. આટલું બધું ખાસો બધો વજન થઈ ગયો મેં. થેલામાં ખાસો બધો વજન થઈ ગયો મેં. મેં નતું કીધું લે તે લાઈટ બંધ કરી દીધી છે ભૈયા. જો સાક્ષી એ બલ્લુ જય માતાજી. આપણે હવે ઘરે આવી અને દાળ ઢોકળી ખાવા માટે બેસી ગયા છીએ. આ બાજુ સોહાને ખાયા અને આપણે દાળ ઢોકળી જમવા માટે બેઠા છીએ. હવે આપણે ઘરે આવીને ખાવા બેઠા હતા તો ખાધું અને હવે જઈએ છીએ ચાર વાઢવા માટે. પહેલા જો પહેલા ખાવાના ચણા, પછી બીજું કામ કરવાનું. ચણા ફરજિયાત ખાવાના. તો આપણે જઈએ છીએ હવે ચાર વાઢવા માટે. મમ્મી મૂકો ભાઈ બધા તાર વાટે. વસાયું લે ચાર વાઢવા આવી છે. તું લેવા આવી ચાર વાઢવા? હા હા એવું હોય? તો હવે દાંતેડું મમ્મી તારા ભ્યો ગુડા ભરી ભરીને તને લઈને જતો તાભ્યો. તું હવે તું જા ને કોણ ના ખાવા.
અભિયો અભિયો અરે કુદો પડી પડી લઈને જાય ગાડી કોણ કે અભ્યો કે આપણા મામા અને નાની બંને જુઓ ચાર વાઢી રહ્યા જોઈ લો અને હવે અમે અને સોહાણી બંને નક્કી કર્યું કે આપણે ત્યાં સામે જઈએ બોર ખાવા તો અમે જઈએ બ્લોગ देखा आपने लापरवाही का नतीजा है ખાવા બન્યા રહેજો બ્લોગમાં બોર ખાવા તો અલી તો કન હોલ એ તો તું કરજે અમે બોર ખાઈ આવા ધીરે હા બોર કોણ પાડશે તો આપણે બોડીએ કેવાય બોર ખાવા આવ્યા હતા એકણ પહોંચી ગયા બતાવી કઈ સાઈડ ની પણ પેલું રીરું અમારા પપ્પાએ હોયથી પતંગ લૂંટ્યું હતું બોર છો બોર એમ કહું તો ગાઈઝ આપણે હવે 4 વાઢી અને આવી ગયા છીએ ડાયરેક્ટ ગાયો દોવા માટે તો હવે દોઈ દઈએ ગાયો 4 વાઢવાની હતી પટી ગઈ અને હવે ડાયરેક્ટ સીધા આવી ગયા ગાયો દોવા માટે આપણે અહીંયા છીએ જય માતાજી કહેવાની જલ્દી જય માતાજી બોલવાની મામાને જલ્દીથી સપોર્ટ કરજો એટલે એમની ફેમિલી અત્યારે મળે એનાથી વધારે જોવા મળશે જય માતાજી મમ્મી જય માતાજી પપ્પાનો ફોન ચાલુ આપણે અહીંયા ગાઈસ આપણે જઈએ છીએ કીર્તિ જય માતાજી કીર્તિ ગઈ એક ગીત ગયેલો તા હા એક ગીત ગાજે મસ્ત ના હો કડવા હોય રણુ જા જો ગઈ લઈ ગાજે કીર્તિ મસ્ત એક કડે એક બગડ બે ફોટા ન કરે ના ભાઈ હું કીર્તિ કાં છે ઘર મન ના બધા કીર્તિ ઓમ જો કે જેને હાઈટ ના હો બાલી જય માતાજી બાલી કેનું શાક બનાવો છો આજે ડુંગળી બટાકાનું જય માતાજી ભાઈ ગાઈસ આપણે જઈએ હવે ઢાળીએ આપણા મામાની પાસે બરદા કાકા જય માતાજી ચલો આપણે જઈએ હવે દાદા પાસે कैसा रहा दादा दादा जय माताजी गाइस आ रहे जय माताजी गाइस चलो આપણે હવે જઈએ આપણા સૌથી નાના મામા પાસે क्या છે चलो गाइस મળી ગયા છે આપણા પ્રિય મામા ચલો આ છે ચલો ગાइस સાક્ષી ગીત ગાય છે આપણા સૌથી નાના પ્રિય મામા જય માતાજી એમ કે કલ્પેશ મામા જય માતાજી બોલતે મામા બોલતે चलो गाइस આપણે હવે જઈશું જો પાછે આવી ગઈ તો ગાઈસ ચલો આપણે જઈએ હવે દાદી પાસે ઘરે જઈશું આપણે પાછા ગાઈસ ચલો ગાઈસ સારી આપણે બલચા પાલટેન ચલો તમે તો મને કેટલા બધા ભોગા પાડો સાચી વાત આ સોહાણી ગાઈસ આપણે હવે ગાય દોઈ અને હવે આવી ગયા છીએ તો પાણી ગરમ થાય છે પાણી ગરમ થઈ જાય કમ્પ્લીટ આપણે આટલે જવાનું છે એટલે આપણે જવાનું છે નાહવા માટે તો હવે ઘરે આવી ગયા છીએ ઘરે આવી અને જઈશું નાહવા આપણે ગાય દોઈ અને ઘરે આવી ગયા હતા ઘરે આવી અને પછી સીધા નહીં અને ખાઈ પી અને હવે ઊંઘવા આવ્યા છીએ
તો આટલા વિડીયોને આપણે એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ના કરી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અને હા, બધા મિત્રોને